નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, હિન્દુ મેરેજ એક્ટ 1955 અંતર્ગત હિન્દુ મેરેજ થતા હોય છે, પરંતુ તેની અંદર છૂટાછેડાના પણ અમુક નિયમો આપવામાં આવેલા છે. તો દર્શક મિત્રો, હિન્દુ મેરેજ એક્ટ 1955 અંતર્ગત તેની કલમ 14ની અંદર દર્શાવવામાં આવેલ છે કે જ્યારે કોઈ પણ પતિ પત્નીએ છૂટાછેડા લેવા હોય ત્યારે દર્શક મિત્રો ઓછામાં ઓછું 1 વર્ષની રાહ જોવાની હોય છે. જો તમને મેરેજ કર્યાના થોડાક જ સમયની અંદર છૂટાછેડા લેવા હોય તો કોર્ટ તમને મંજૂરી નહીં આપે. તમારે 1 વર્ષ સુધીની રાહ જોવી પડશે. અને દર્શક મિત્રો, કલમ જે 15 છે તેની અંદર દર્શાવવામાં આવેલું છે કે જો તમે છૂટાછેડા લીધાના તૈયારીની અંદર જ, એટલે કે જે છૂટાછેડા લીધા છે અને તૈયારીમાં તમે બીજા લગ્ન ન કરી શકો, કારણ કે તમારું જે સામેનું પાત્ર છે તે તમારી માટે જે અપીલ છે તે અપીલમાં જઈ શકે છે. એટલે જે અપીલનો સમય છે તેને પણ ધ્યાનમાં રાખવાનો હોય છે. એટલે તમારા છૂટાછેડા થઈ ગયા અને તૈયારીમાં જ તમે બીજા લગ્ન કરી લીધા તો તે પણ ગેરકાયદેસર ગણાશે. તેનો જે અમુક સમયગાળો છે એ સમયગાળો જવા દેવો પડશે, પછી જ તમે જે બીજા લગ્ન છે તે કરી શકો છો. પરંતુ દર્શક મિત્રો, કેટલાક હાઈકોર્ટના પણ એવા ચુકાદા છે કે જે અંતર્ગત એવું જણાવવામાં આવેલ છે કે કોઈ પણ સંજોગોની અંદર જો પતિ પત્નીના ડિવોર્સ થવાની માટે જે કોર્ટની અંદર પેન્ડિંગ છે કેસ, પરંતુ તે લોકો એક છત નીચે રહી જ ન શકે તેવી સિચ્યુએશન હોય અને જો છૂટાછેડાનો કેસ પેન્ડિંગમાં હોય તો પણ બીજા લગ્ન કરી શકે છે તેવા અમુક ચુકાદાઓ છે. પરંતુ દર્શક મિત્રો, તેને બાદ કરતાં આપણે તો હિન્દુ મેરેજ એક્ટ 1955 અંતર્ગતની જ વાત કરીએ છીએ કે જે પણ કલમ 15 મુજબ છૂટાછેડા મળી ગયા બાદ પણ તમારે થોડોક સમયગાળો જવા દઈને જ બીજા લગ્ન કરવા જોઈએ. અને જો સામેવાળા પાત્રએ અપીલ ન કરી હોય અથવા જે અપીલનો સમયગાળો છે તે જતો રહ્યો હોય પછી તમે મેરેજ કરો બીજા તો વાંધો નહીં આવે. પરંતુ જો તમે તેવું ન કરો તો દર્શક મિત્રો, નવો કાયદો જે છે ભારતીય ન્યાય સંહિતા તેની કલમ 83 મુજબ તમને જેલ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ હતો કે તમારે જ્યારે છૂટાછેડા લેવા હોય ત્યારે તેના અમુક નિયમો કે જે ભારતીય જે હિન્દુ મેરેજ એક્ટ 1955 અંતર્ગત કલમ 15 અને 14 અને 15ની અંદર દર્શાવવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.